જેમાં કઈ ચા નાસ્તો થઈ જશે. બિસ્કિટ પડ્યો. દીક્ષિતની લગભગ ભાખરી બનાવી દીધી. ખીચડી વઘારી. હું મોટર ભરાયેલા ઇંતજાર રાખીશું. દેખો કપડાં કેટલા બધા છે. કપડાં કેટલા બધા. કઈ સોલર ઉપર જેટલી બધી દૂર આવી જશે. ગાઈસ દીક્ષિત અને ઈવન મમ્મી બે જણા દવાખાને જતી ભાગ્યોદયમાં. ઈવન પગે દુખાતું હતું એટલે અને અમે કોમ કર્યું ઘેર. એ કપડાં ધોવડાવીને છે તો ખાલી રૂપિયા જ છે અમે પણ અમે કોમ કર્યું આટલું. અને ધજા જેવી લેરાઈશ. પવન જોરદાર છે ગાઈસ. કડીનો નજારો જોવો જોઈ લો. ચારેકોર બિલ્ડિંગ છે અમારે તો. અમે તો હિંચકામાં બેસીએ. દીક્ષિત આવતા લાગશે. ગઈશ દેખો મસ્ત હિંચકો હોય. દીક્ષિતે બનાવશો એટલે અમે તો હેઠવા અમારો લીધ બનાવશે. નવરો પડીએ ને બધું થાય. વિડીયો અપલોડ થાય છે ને એટલે ગાઈસ બે પણ હજુ રસોઈ બાકી રસોઈ કરવાની. વહેલું મોડું થાય ને દવા પર તો ઓછું ના આવે. અમે તો જલેબી કોઠિયા સોરી ચટણી નવરંગવાળાની નવરંગ અને છલે કચુંબર પપૈયા બધું બગડેલું હતું ને. જલેબી હરખી કર દો એટલે મહી દે બધું. પૈસા દાળ ભાત મૂક્યા છે. ખાતી વખત તો બતાવીશું નહીં પણ હતા બતાવી. દેખો કોકને ચોપો ખુલ્લો રાખે આપણે રાખી દઈએ. હિંચકામ બે ઉપર છે ઘડીક અપલોડ કરવા વિડીયો. કેમ છો? અમે તો પાછા હિંચકામાં આવી ગયા. ઘરની બહારનો હિંચકો છે અહીંયા. ઘરની બહાર છે ને પણ હિંચકો છે. એક જણ બેસી ગયા કહ્યું તેમ કણ બેસું. દીક્ષિત જ્યાં પાછા બાર ઘેર આવ્યા દવાખાનેથી. ડોરમાં રિપોર્ટ આવ્યો ગાઈસ. પગ દુખાતું હતું ને તે હવે કશું નહીં. ખાલી વજન ઉચકવાનું બીજું કંઈ નહીં. બાકી નોર્મલ આવે કશું થયું નહીં. અને પાછા જ્યાં બહાર ફરવા અને પાછા ઘેર આવશે. 1 વાગે બહાર જશે. પાછા ઘેર આવશે. પાછા કલોલ જશે. આજે હું શું તો ઘેર નહીં આખો દાડો. અને અમે તો ફોન જોશું બીજું કરીએ હતા. ફોન જોઈને ટાઈમ કાઢીશું અને એ ત્યાં આવશે જોઈશું. મને લઈ જાય ફરવાનો કોઈ નહીં. ના કહું ઘેરનું ઘેર. દાળ ભાત શાક તો નહીં બનાવી. ગઠિયાલા જલેબીલા લવણેલા કઠિયાલા દાળ ભાતની રોટલીને બધું બનાવીશું ખાવાનું. અને પછી ખાશું કોમ કરશું ને પછી બધાને બહાર જવાનું આવ્યો માને ને બધાને જવાનું. ઓકે મળીએ થોડીક વાર. હું બી જઈશ એટલે હું ઘેર બે નહીં કરે વગર પગની મૂવી જાય. ઓકે હા નથી દો ગાવ ખોડશું. મને ચોઈ નહીં લઈ જતા. એકલા હવારોના ફરું છું. હવારવાનો 5 મિનિટ ઘેર નહીં બે હતા. હાલ આવીને બે એ કચલા વાગે હવારમાં ઉઠ્યા ને નાયા ને તાના રહ્યા. એ અમે કુંડાળમાં છીએ. કુંડાળ જ કહેવાય ને. કુંડાળમાં છીએ. હું દીક્ષિત અમે જો તો પહેલાં જો કહેવાય આરોગ્ય કેન્દ્રમાં અને હું તે પછી પાછો આવ્યો અને હજુ તો જવાનું પાછું. અને દેખીએ કો સુંદરવન સોસાયટી. હા અને આગળ તો દેખો ઘરે પાછા ગાડી વાયમીની છે. દીક્ષિતને છે અંદર પાછું જવાનું છે. હાલ જ મને એક વસ્તુ લેવા હિંચકા બે ફટ બે હાથની કાં તો ખસી જાય છે. હું તો જઈથી પહોંચવાની ચાલ 2 વાગ્યાની ઊંઘી હતી. દીક્ષિતને તો કલોલ ગયા હતા
અને હું તો ઊંઘી જઈ હતી. ઇવન હાલ ફોન કર્યો તે રહ્યા હજુ તો ઈરોણા પર ક્યાંય આવે એટલે વાત કરી લે. પછી જો ફરવા જવાનું કહી રહ્યા કડીમાં જ જમીન આવી ગયા ફરફર કરશે ને તે ફરવા લઈ જઈ એ થિયેટર પહેલે રખત ઠરી જાય એમ નથી રહેતી પણ એ રહેશે પહેલે નજર લાઈટમાં ફરતી નજારો ઘર આગળ તો નંબરા પ્લેટ જ શું દેખો આ નજારો કોને દેખેલો છે કડીનો કહેજો ગાઈસ પાણી ટોકી અને કડીનું બજાર અલે બસ વચ્ચે આવી જઈ દીક્ષિત હોય આવતા હતા પેલા બર્ગર ખાવા મને એક દાર ખવડાવ્યું હતું ગાઈસ ખોટું નહીં કહેતી નહીં બંધ હો ગયા લો ગાઈસ આ તું બધી કાળી કાળી ગાડી ના મોજ ફૂડ એવું લખેલું હા દેખો વહીથી જો મારા પપ્પાને દુકાન આવે નહીં આ હનુમાન દાદાનું મંદિર કડીનું બહુ પૂરા બહુ દેખો ગાઈસ હા હતા તો જતા જ રહ્યા અમે કાલ પમદાર મળે તો હા દાબેલી ખાવા લઈને આવશું અને દેખવા દાબેલી એક દાબેલી બજારમાં ભીડ તો કરી છે શું પડ્યું તે અને વડાપાવ બે મંગાવીશું દીક્ષિત લઈને બે જશું મારું એ પડ્યું હા ચલો ગાઈસ અમે ફટોફટ આવી જાઓ હા બગીચામાં આવી જાઓ ને અંતરામ શું દેખાવાનું કડીનો સરદાર બાગ બગીચો કાલ જોઈ આવશો કાલ મંગળવાર એક દાડો હશે પણ આપણ મોડા એટલે કાંઈ સીમ કે કશું જ નહીં એ દેખો હું તમને બતાવું એક આ એક પેલું ફર અડધી રાત્રે એવું લ્યા ફરું છું ના જો દીક્ષિત નહીં ફરતા મસ્ત છે બગીચો સારું હોય એમ તો દાડા આવત ઘણું ફરવાનું છે પણ ગાઈસ અમે તો અડધી રાત્રે આવ્યા પણ આપણને ખબર નહીં ને ગાઈસ આ ઉપાય નહીં રહેતા હંતા બરાબર ગાઈસ હું તો હમણાં આમ પહેરી ગયો પણ હદ નહીં થઈ જવાનું ભલે એ ખુલ્લું રાખ ચલો ગાઈસ હોય બે હા એવું સારું કોક દાળ આવજો તમે બેહવા અમે તો આ તમે બી આવો એના છોકરાના ગાર્ડનમાં અમે તો હું તો હિંચકા ખાવાઈશ અને આ ઉભા રહ્યા હા મને જોઈ ગયા હું હિંચકા ખાવ મેં કીધું તમે આ બાજુને ખાલી બેસો તો કે નહીં મને નહીં ખાવું ઘરે જઈએ મને ડેપો બસ ડેપો બસ આ નહીં જતા હરિયાણા વાળા તો દુકાને દીક્ષિત ઘેર ફોન કરી હું લાવવાનું એવું સીટ લઈને આવ્યા હતા ટેબિટિયાની સ્વેટર જોવા અને તો પ્લાસ્ટિકની વસ્તુ મળશે પણ મારે સ્વેટર નહીં લેવું તો આટલા પહોંચ્યા ને ફાટક બનશે લાગે છે અને હવે ફાઇનલી હવે ઘેર જ ફર્ધર ઢોકળા વગાડવાનો છે અને એક બચ્ચા મેલા છે અને અમે બજારમાં હાલ ફરીને
ભૂખરો ઉપર આવી જઈશું અને બધો અહીંયા આવશે હમણાં એ તો યુથ જોવા બે જ હું એકથી આવીશું એ તો બધા સી ઉપર પણ એટલા માટે ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો કાલ મળીએ નવા બ્લોગમાં